લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો. આજરોજ છાપોદર પ્રાથમિક શાળા, મેમકા પ્રાથમિક શાળા અને સિદ્ધાર્થ કેળવણી મંડળ ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ શાળામાં પ્રવેશપાત્ર ભૂલકાઓને હોંશે પ્રવેશ અપાવી શૈક્ષણિક કીટ અર્પણ કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે સંબોધતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શાળા પ્રવેશોત્સવના મહાયજ્ઞની શરૂઆત કરાવી હતી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ પ્રાથમિક શાળાઓમાં 100% નામાંકન થાય અને રાજ્યનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે આ ભગીરથ કાર્ય માટે દર વર્ષે રાજ્યના મુખ્યમંત્રીથી લઈ સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ખુદ ગામડાઓની શાળાઓમાં જઈને બાળકોને પ્રવેશ અપાવે છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે કોઈ પણ સમાજની પ્રગતિ શિક્ષણને આધીન છે. બાળક એ રાષ્ટ્રનું ભવિષ્ય છે, જેથી તેનું યોગ્ય ઘડતર કરવું આપણા સૌની સામૂહિક જવાબદારી છે. આ કાર્યક્રમ દરમિયાન શાળાના બાળકોએ સ્વાસ્થ્ય અને પર્યાવરણના જતન વિષય પર પોતાના સુંદર વિચારો રજૂ કર્યા હતા. ત્યારબાદ શાળાના વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના અંતે પર્યાવરણ જતનનો સંદેશ આપતા ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનો દ્વારા શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમ.જી. થરવી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, વાલીઓ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 23, 24 અને 25મી જૂન આ 3 દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ એટલે કે કન્યા કેળવણી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ગુજરાતનું એક પણ બાળક અભણ ન રહે, 100% બાળકનું શાળામાં નામાંકન થાય, સાક્ષરતાનો દર વધે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટે એ ભાવથી આ શાળા પ્રવેશોત્સવ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2003માં આ કાર્યક્રમનો શુભારંભ કરાવેલો. આજે સમગ્ર રાજ્યમાં 3 દિવસ દરમિયાન શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. સરકારી શાળાની અંદર પ્રાથમિક વિભાગમાં બાળકોને 100% શિક્ષણ મફત, એને ફી નહીં, એને સ્કોલરશીપ મળે, શાળામાં પાઠ્યપુસ્તકો મળે, એને ગણવેશ મળે, એને તમામ સારી સુખ સગવડતા એ પ્રાથમિક શાળાઓમાં પણ ગામડાઓમાં આપણને જોવા મળે છે. આજે ગામડાઓની શાળા હોય કે શહેરની શાળાઓ હોય, એ સરકારી શાળાની અંદર કોમ્પ્યુટર લેબ હોય છે, વિજ્ઞાન માટેની પ્રયોગશાળાઓ હોય, સ્માર્ટ ક્લાસ હોય છે, એમ અનેક સુવિધાસભર જે LED સ્ક્રીન ઉપર જે બાળકોને ભણાવવામાં આવે છે, આ બધી જ સુવિધાઓ સરકારી શાળામાં સરકાર જ્યારે આપી રહી છે, ત્યારે ગુજરાતનું એક પણ બાળક અભણ ન રહે એ દિશામાં સરકારના અવિરત પ્રયાસો છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક પેડ મા કે નામ, એક વૃક્ષ આપણે આપણા માતાના નામથી આપણે જ્યાં રહીએ છીએ ત્યાં વાવીએ, એ એમનું એક મિશન છે ને એના ભાગ સ્વરૂપે આજે જે સુરેન્દ્રનગર સિદ્ધાર્થ કેળવણી મંડળ સંચાલિત સિયુસા હાઈસ્કૂલના બાળકોને પણ દરેક બાળકને એક વૃક્ષ આપી અને બધા જ પોતપોતાના ઘરે જ્યાં જગ્યા મળે ત્યાં એ વૃક્ષ વાવવાના છે. હું પણ બધા જ બાળકોને અપીલ કરું છું અને શિક્ષકોને પણ અપીલ કરું છું કે આપણે આપણા વિસ્તારની અંદર જ્યાં જગ્યા મળે ત્યાં વૃક્ષ વાવીએ અને વૃક્ષ વાવવા માટેની પ્રેરણા પણ બીજાને આપીએ.